જય માતાજી ખેડૂત મિત્ર. આપણે યુટ્યુબ માં મુકતા હોઈએ છીએ એટલે પર્સનલ ઓળખાણ નથી આપવાની. તમે લખો છો કે આપણે જૂનો નાતો છે. સાચી વાત, તમે મારા જૂના ગ્રાહક છો, પણ નવા ગ્રાહક નો વારો આવવા દો. તમે પ્રશ્ન પૂછ્યા રાખશો તો બીજાને ક્યાંથી જવાબ દેશું? બોલો સાહેબ. હવે આપણે વારસાઈ કરાવી નાખી આ તે. હવે વાત તો થઈ હતી એ પ્રમાણે કરાવી નાખ્યું બધું ને. વારસાઈ થઈ ગઈ. હવે હું જે બાંયધરી આપી હતી ને એ ભાઈએ, કારણ કે એમાં હક જતો તો એ લોકોએ કરી જ નાખ્યું છે. બે ભાઈને જમીન પણ મળી ગઈ છે. તો હું સર્કલ આગળ ગયો તો એ કે આ ના હાલે. મેં કીધું થઈ ગયા 6 મહિના થઈ ગયા હોય તો ના હાલે. 2012 ની છે. જુઓ, કોઈ પણ હક કમી કે એગ્રીમેન્ટ હોય ને, માનો કે એફિડેવિટ હોય, કોઈ એગ્રીમેન્ટ હોય, રેવન્યુ માટે હોય, તો 6 મહિનામાં બૈના તારીખ થી લખાવી દેવા, નોંધાવી દેવા જોઈએ. રજીસ્ટર્ડ દસ્તાવેજ ગમે ત્યારે ચાલે, રજીસ્ટર્ડ એગ્રીમેન્ટ ગમે ત્યારે ચાલે. નોટરાઇઝ કે એફિડેવિટ તો ખાસ કરીને 6 મહિનામાં, અને અન્ય એગ્રીમેન્ટ પણ તમારે નોંધાવી દેવા જોઈએ. 3 વર્ષ સુધી હલાવી લે. હાલો, એફિડેવિટ ને ના હલાવે પણ એગ્રીમેન્ટ ને પણ 13 વર્ષ સુધી ના હલાવે, પછી તાજા બનાવવા પડે. પણ સાહેબ, મારા પપ્પા પણ ખેડૂત હતા ને હું પણ ખેડૂત છું. પણ એમાં આપણે તો જો જે વારસા મારા પપ્પાએ વેચણી કરવી હતી, પોતે ગયા એ પાછળ જ વેચણી અમારી થઈ. બાકી એ ભાઈઓ અમારાથી અલગ હતા. અમે 3 ભાઈઓ ત્યારે અલગ. બધી વાત 7 નંબરમાં નામ આવે છે ને એના ભાઈઓના બધાના. 7 નંબર કોમન છે ને. હા, તો એના માટે અત્યારે તાજું જ એફિડેવિટ તમારે કરવું પડશે અને એ જ માન્ય રાખશે. બરોબર છે? જૂના એફિડેવિટ ને એગ્રીમેન્ટ નહીં હાલે. બોલો, બીજું શું પૂછવું છે? જુઓ, બધે અધિકારી ખોટા નથી હોતા. અધિકારીઓ અમુક જગ્યાએ સાચા હોય છે. કાયદાની પ્રક્રિયાનું પાલન એને પણ કરવું પડે. હું એવું નથી કહેતો કે અધિકારીઓ સાચા હોય છે. વળી કોમેન્ટ મળશે આવવા કે તમે અધિકારીની ફેવર કરો છો, પણ જ્યાં કાયદાકીય હકીકત હોય ને તો સ્વીકારવી પડે ને. હા, પણ સાહેબ એમાં અમે તો 3 જ વસ્તુ એમાં માન્ય રાખીએ છીએ કે ભવિષ્ય ઈ ભાઈએ અંદર એફિડેવિટમાં લખેલું છે કે ભવિષ્યમાં પણ, અને મારા સંતાનો કે આ કે તે કે ઈ પણ આવી. એફિડેવિટ કેવું છે? નોટરાઇઝ કરેલું છે? હા, નોટરાઇઝ કરેલું છે. પણ 6 મહિનામાં વાપરી નાખવું જોઈએ, જમા કરાવી દેવું જોઈએ. એ આમ તો આપણે સાહેબ તો વકીલ સાહેબ ન કહે કે આનું શું કરવું, તો આપણે શું પ્રોસિજર ખબર પડે? વકીલ ન કહે. હવે ઘણી બધી બાબતો એવું બને. હવે વકીલની ફરિયાદ મારી પાસે કરશો તો હું શું કરી શકીશ? હા, પણ એવું છે. હવે શું માફીનામું હાલ? હવે માફીનામું કઈ ના આવે. નવેસરથી લખાણ કરીને તમારે મામલતદારમાં આપવું પડે. એ વગર હક વિભાજન થાય નહીં, હક જતા થાય નહીં. અને તમારે તો ખુદના તલાટી મંત્રી છે ઘરના, એને પૂછો ને. એટલા બધા સાહેબ આમાં ગૂંચવણ એવી છે કે અમુક હું હમણાં લગભગ 5 વર્ષથી નોકરી કરે છે, એટલો તો અનુભવ હવે થઈ ગયો હોય ને એને. ના, 5 વર્ષથી નથી કરતા. ઈ બેન લગભગ જામનગર થી હમણાં અહીંયા આવ્યા છે. લગભગ વર્ષ નથી સાહેબ. આ વસ્તુ એવી છે કે અમુક જણાને ત્યાં વકીલોને મળ્યો છે. લગભગ 8 થી 9 જણાને મળ્યો છું. અમુક જણા કે હલાવવું પડે ને અમુક જણા કે છે કે ના હલાવવું. હકીકતમાં એવી હતી કે મેં જયારે વારસાઈ કરાવી ને ત્યારે જ આ એફિડેવિટ ગુસેડવાની હતી. સાંભળો મારી વાત. અધિકારી તમારી બાબતમાં ખોટા નથી. એડવોકેટ તમને જુદા જુદા અભિપ્રાય ભલે આગળ પાછળના ગમે તે આવ્યા હોય, કોઈ પણ એફિડેવિટ અથવા એગ્રીમેન્ટ હક વિભાજનને લગતા હોય, હક જતા કરવાને લગતા હોય, એ નોંધાયા તારીખથી 6 મહિનામાં એનું અમલીકરણ થઈ જવું જોઈએ. 3 વર્ષ સુધી ચલાવી લે વધીને હાલો, ગુણદોષના આધારે 135D પાડે ને, પણ આટલા જૂના ન હાલે. 13 વર્ષ જૂના. સમજાણું? ભલે ભાઈ, તમારો જવાબ અપાઈ ચુક્યો છે. હું યુટ્યુબમાં મૂકીશ. ફરી વાર એવું હોય તો સાંભળી લેજો. હા, ભલે સર.